સોમવારે ભારતીય ઇક્વિટી સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા. આજે 23 માર્ચે તમામ ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે બજાર બંધ થવા પર સેન્સેક્સ 1836.57 એટલે કે 2.46% ઘટીને 72,696.39 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 601.85 એટલે 2.60% ઘટીને 22,512.65 પર બંધ થયો. મેટલ, રિયલ્ટી, પીએસયુ બેંકના શેરોમાં ધોવાણ જોવા મળ્યું. સોના અને ચાંદીમાં સતત વધઘટ થઈ રહી છે. જો કે એકંદરે જોવામાં આવે તો સોના અને ચાંદી બંનેમાં સતત ઘટાડો ચાલુ રહે છે. 27 જાન્યુઆરીના રોજ સોનું અને ચાંદી રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું, તે સમયથી તેમાં ઘટાડો ચાલુ રહ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 9,600 રૂપિયા ઘટતા 1,34,800 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે, તો ચાંદીનો ભાવ કિલો દીઠ 19,300 રૂપિયાથી વધુ ઘટતા 2,07,500ની આસપાસ બોલાઈ રહ્યો છે. આ તરફ ડોલર સામે રૂપિયો 27 પૈસા નબળો રહેતા રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે 93.98ના સ્તરે બંધ રહ્યો.